સારું લાગ્યું. કાલે મેં સાંજે 20 રૂપિયાનો લોટ લાવીને 2 રોટલા કર્યા. 20 રૂપિયાનો રોટ લાવીને 2 રૂપિયા 2 રોટલા કર્યા. 2 રોટલા શા સડે ખાધું. બહુ રોમાં અમે રો વાત કરી પણ રોય જાય. ના 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 અમે રડોમાં અમે રોડશો તો અમારો જીવ પડે તમે લોકો રોડા હમ. 2 રોટલા સાંજે કર્યા એમાં બી શા સડે ખાધું. 2 રોટલો બધું. તો જો આ તારાની ગાડી ભૂખ લાગી છે કે મમ્મી મને ભાત કરી દે. નાના બેન તમે રડોમાં નાના બેન સારા રહ્યો તમે રડોમાં અમે તમારા છોકરા સમાન જ છીએ ચાલો છોકરો ભૂખ્યો છે. ચાલો ભૂખ્યો છે મમ્મી મને ભાત બનાવી દે. ભાઈ તારું નામ શું છે આદિત્ય આદિત્ય તું કેટલા ભણા સુલામાં ઉમા થાય ત્યારે મને રોટલી ને કાંઈક ભાત બનાવી દઉં ને. સાચી વાત છે ઉમારે નથી થતું લાકડા પલ્લી ગયા છે. અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવી છે તમારું નામ શું છે ગીતાજી ઘરમાં કોણ કોણ સભ્ય છે ઘરમાં તો 4 જણા રહે છે. 2 જણા ને 2 છોકરા. તમે 2 જણા ને 2 બે છોકરા છોકરા. થોડો નાનો એ 9મું ભણે ને મોટો 10મું. નાનો 9મું પણ મોટો 10મું પણ તો બેન આપણે તમારા હસબન્ડ શું કરે એ કાંઈ કામ ધંધો નથી કરતો. દારૂ પીવાનો. સારું કયો કામ ધંધો નથી કામ કરતો ધંધે એમ થાય ને કે એકાદી 2 દાડી કરે તો કરે અત્યારે તો હવાના 7 વાગ્યાના ગયા છે ક્યાં હમણાં આવશે કાંઈ નક્કી નહીં 3-4 વાગે આવે 5 વાગે આવે આવીને ખાય તો ખાય તો ઉઈ જાય ગમે ત્યારે આવે ને ગમે ગમે ત્યારે ત્યારે આવે ગમે ત્યારે ઉઈ જાય. હા તો બેન તમે તમારું ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવો હું આ બધું સાફ સફાઈ કરવા જાઉં બંગલેમાં કચરા પોતા કરવા હા. એવું બધું ઝીણું મોટું કામ કર્યા કરું. હમ. ફૂલાપડા કે મને ભૂખ લાગી તો પીળા ભાત કરી દઉં બાજુમાંથી તેલનું પીએલા પાવડા તેલ લાવીને અંદર નાખી દઉં પછી નાખી બનાવી દઉં. બાજુમાંથી તેલ લાવીને તમે તમારું ગુજરાન ચલાવો આવી આવો ભાઈ આવજો અમારે નહીં આવવાનું બેટા તમે બહાર ઘરમાં તો 2 ડબ્બા ખાલી લોટે નથી ઘઉંનો બાજરાનો તેલ બેલ ભૂકી કાંઈ નથી હા કઈ નથી કાંઈ નથી જો લોટનો ડબ્બો દેખાડો ખાલી ના ના એ તો તમે કીધું આવી એમ કે તમને એમ થાય કે આ બેન ખોટું બોલતા હોય ના, ના. એટલે. તે પાણી પડે જો તો ચોમાસામાં બેન ચોમાસામાં અહીંયા બહુ વરસાદ હોય ને તો ખાટલા ઢાળીને એની માથે ખાવી હા. એ ગોદડા પલ્લી જાય બધી વસ્તુ પલ્લી જાય પોઝિશન છે. એ છે તો બેન તમારા કરિયાણામાં શું શું છે તમારે હરિયાણામાં તો કાંઈ નથી બધું ખાલી થઈ ગયું કાંઈ નથી તમારે કોઈ વસ્તુ નથી હા. એ ખાલી 1 કિલો ચોખા પડ્યા ની એટલે જો મેં 1 વાટકું બનાવી પડ્યા ખાલી કિલો ચોખા જ પડ્યા ખાલી કિલો ચોખા કે બાકી લોટ બોટ કાંઈ વસ્તુ નથી હમ. કોઈ વસ્તુ નહીં ઘઉંનો લોટ બાજરાનો લોટ તેલ ભૂકી ખાંડ કાંઈ વસ્તુ નહીં. હમ. તો તમે અત્યારમાં કાલ સવારે મતલબ જે મજૂરી આવે એના ઉપરથી એની બધું ઉપર આ કરી હવે ક્યાંક દાડી કરી હોય એમાં જ પૈસા આવે ને તો હા. 10 નું 20 નું લઈ આવું. 10 20 નું લાવીને હા, તમે એ કરી આવો. કાલ 10 ની ભૂકી લાવી 10 નું મરચું લાવી હા. એવી રીતના કર્યા નથી કે હું મને લેસન થઈ ગયું હું તો પીવાનું જ છું. એવું કઈ તમને હા. હા ને મારી પાસે 20 રૂપિયા ને 10 રૂપિયા પીવાનું નહીં. દેતા તો પાછા તમારી પાસે પૈસા હા. લઈ જાય હા. મને હું આપે ને મને મારે 10 20 ને પીવાના આપવાના. સાચી વાત છે તો જો અત્યારે ક્યાંની ભૂખ લાગી છે કે મમ્મી મને ભાત કરી દીધું. હા. નાના બેન તમે રડોમાં નાના બેન સારા રહ્યો તમે રડોમાં અમે તમારા છોકરા સમાન જ છીએ ચાલો છોકરો ભૂખ્યો છે. ચાલો ભૂખ્યો છે મમ્મી મને ભાત બનાવી દે. ભાઈ તારું નામ શું છે આદિત્ય આદિત્ય તું કેટલા ભણા સુલામાં ઉમા થાય ત્યારે મને રોટલી ને કાંઈક ભાત બનાવી દઉં ને. સાચી વાત છે ઉમારે નથી થતું લાકડા પલ્લી ગયા છે. લાકડા ભલાઈ ગયા છે સાચી વાત છે ચોમાસામાં લાકડાથી શું કરવું? ચોમાસામાં ઘરમાં પાણી પડે લાકડા અંદર લીધે લાકડા પલ્લી ગયા. ક્યાં રાંધવું ક્યાં મને 11 વાગે ને હેરાન કરે છે. તો મેં કીધું રાનું તને મેરી ક્યાંથી 2 પાવડા તેલ બાજુમાંથી લઈએ ને તીખા ભાત કરી દઉં. ઘરમાં હોય તો રાંધીને દઈ ઘરમાં હોય તો મને રાંધી દઉં નથી લોટ સવારમાં સાય નથી પીતા કેટલા આમના મહિના દીઠા ઘઉંનો લોટ નથી લોટ હોય છે ને રોટલી કરી દઉં. સાચી વાત છે તમારી હવે મને સવારમાં રોજ હેરાન કરે મમ્મી મારે રોટલી જોઈ પણ મેં કીધું હું કરું મેં અમારે 100-200 ની દાડી આવી હું આ 10 નું લાવું અત્યારે ઘઉંના 200 રૂપિયા છે ક્યાંથી હું લાવું
લાયા તારા સુલા પર તીખા ભાત કરતા હોય ને તે મેં તઈને ખાય છે. એના બાપાને તો કાંઈ ચિંતા ને જોઈને તો આ ઘરે મન પડશે ત્યારે આવશે ને મન પડે ત્યારે વ્યાજે એને દારૂનું લેશે ને એને આપણે હું એને કેવું સાચી વાત છે તમારી સાચી વાત છે. નહીં ચોક્કસ તે અમારાથી જેટલી થાય ને એટલી તમારી હેલ્પ કરશું. તમે બેનની પરિસ્થિતિ જોઈ શકો છો કે ભાઈ છે એ અસ્થિર મગજના છે ને દારૂ પીવે છે એટલે દારૂ પીને ગમે ત્યારે આવે છે ને વયા જાય ને મતલબમાં આવું કામ કરી શકતા નથી કેમ કે દારૂ પી પીને આખું શરીર આખું એનું વીક પડી ગયું છે અને છોકરો 9મું ભણે છે અને બેનની પરિસ્થિતિ જોઈ શકો છો કે મજૂરી કરીને કસા પોતા કરીને 100-200 રૂપિયા જે રોજગાર મળ્યો એમાં પોતાનું ગુજરાન ચલાવે છે અને 10-10, 20-20 રૂપિયાનું તેલ લઈને પોતાનું ગુજરાન ચલાવે. આપણે કઈ નહીં વિડીયોને બને એટલો શેર કરો અને જેથી કરીને એવા નિરાધાર હોય કે જેને ખાસ જરૂર હોય આ માણસને આપણે હેલ્પ કરી શકીએ અને અત્યારમાં આપણેથી જેટલી બની શકે એટલું બેનને